નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારો આગળનો જે લેક્ચર છે, આગળ મેં 3 વિડીયો છે મૂકેલા. એ વિડીયોને તમે લોકોએ ખૂબ સારો એવો પ્રતિભાવ આપેલો, એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. એ જે રીતે તમને ઉપયોગી થયા એ જ રીતે આગળ ખેતી મદદનીશની જે ભરતી છે એમાં વિદ્યાર્થીઓને વધારેમાં વધારે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એ હેતુથી હું એક આ નવી શરૂઆત કરું છું કે જેની અંદર ખેતી મદદનીશ પરીક્ષા છે એના માટે મહત્ત્વના જે MCQ છે એ MCQની સિરીઝ ચાલુ કરું છું, જેના અંદર હું તમને દરરોજ છે એ 5, 7 કે 10 જેટલા MCQ છે એ એક્સપ્લેનેશન સાથે, કોઈ પ્રશ્ન છે તો એમાં સાચો જવાબ શું છે અને શું કામ છે, તો એ રીતે આખું જે એક્સપ્લેનેશન છે એ હું તમને આપીશ, જેના લીધેથી એ જે ટોપિક છે એનું જે કન્સેપ્ટ છે એ તમારાથી ક્લિયર થઈ જાય. તો આગળ વધીએ કે આ એગ્રીકલ્ચર MCQ સિરીઝ છે એમાં હું કયા પ્રકારના ક્વેશ્ચન લઈને આવીશ, તો એનું ડિસ્કશન કરીએ. જોઈએ કે પહેલો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી આવશ્યક પોષક તત્વ છે એ કયું છે? તો ઓપ્શન છે કે મેંગેનીઝ છે, સલ્ફર છે, નિકલ છે અને આપેલ તમામ છે. તો આ જે પ્રશ્ન છે એનો સાચો જવાબ છે એ ડી, આપેલ તમામ થાય છે. તો આપેલ તમામ શું કામ છે? મેંગેનીઝ આપણને ખબર છે કે ઘણા લોકો કહેશે કે આવશ્યક પોષક તત્વો છે 16 છે, ઘણા કહેશે 17 છે. તો સાચું શું છે? તો એક્ઝેક્ટલી આ જે આવશ્યક પોષક તત્વો છે આર્નન અને સ્ટાઉટ નામના જે વૈજ્ઞાનિકોએ આપેલા છે, તો એ આવશ્યક પોષક તત્વો એ લોકોએ જ્યારે આપેલા ત્યારે 16 હતા. પાછળથી 1987માં બ્રાઉન નામનો જે વૈજ્ઞાનિક છે એમણે એક વધારે 17મું જે આવશ્યક પોષક તત્વ છે એ નિકલને જાહેર કરેલું. એટલે હાલ કદાચ પરીક્ષામાં પૂછાય કે આવશ્યક પોષક તત્વો ટોટલ કેટલા છે, તો એ છે 17 છે. અને જેમાં મુખ્ય પોષક તત્વો છે, ગૌણ પોષક તત્વો છે, બંધારણીય પોષક તત્વો છે એ આપણે જાણીએ છીએ, પણ કદાચ એમ પૂછે કે ટોટલ કેટલા છે, તો એ જે છે 16 નથી, 17 છે. ખાસ યાદ રાખજો, જૂના જે લોકો ડેટા જોતા હશે એમાં 16 લખેલા હશે, પણ નિકલ છે એને પાછળથી એડ કરેલું છે. તો અહીંયા ઓપ્શન છે મેંગેનીઝ, સલ્ફર, નિકલ અને આપેલ તમામ. તો સાચો જવાબ છે એ આપેલ તમામ થશે. બીજો ક્વેશ્ચન છે કે શેરડીમાં ભૂખરી શીરાનો રોગ છે એ કયા પોષક તત્વોની ઉણપના કારણે થાય છે? તો આ શેરડી છે, આપણને ખ્યાલ છે કે પોષક તત્વો જે રીતે આવશ્યક પોષક તત્વો મહત્ત્વના છે એ રીતે એ જો પૂરતા પ્રમાણમાં પાકને ન મળે તો એના લીધેથી રોગો છે એ રોગો પણ થતા હોય છે. અને એ પ્રકારનો જે એક રોગ છે કે શેરડીમાં ભૂખરી શીરાનો રોગ. આ જે ભૂખરી શીરાનો રોગ છે એમાં શું થાય છે, તો કે પાન છે એ પાન ઉપર ભૂખરા રંગના ટપકા છે એ થાય છે, અને એ જ એનો જે પાન છે એ ધીમે ધીમે સુકાવા લાગે છે. જો વધારે પ્રમાણમાં રોગનો ફેલાવો થઈ જાય તો પાન છે એ સુકાઈ જાય છે. તો એ રીતે યાદ રાખજો કે શેરડીની ભૂખરી શીરાનો જે રોગ છે એ કયા પોષક તત્વોની ઉણપને કારણે થાય છે? તો આનો જે સાચો જવાબ છે એ છે સાચો જવાબ છે એ છે મોલિબેડેનમ છે. પછી તો કે આગળ વધીએ, સોઇલ. તો સોઇલ એ કઈ ભાષાનો શબ્દ છે? આપણને ખ્યાલ છે કે પરીક્ષામાં ઘણી વખત અમુક જે શબ્દો છે એ કઈ ભાષાના છે એ રીતે પૂછાતું હોય છે, જેમ કે આપણે પોમોલોજી છે, ઓઇનોલોજી છે, ઓલેરીકલ્ચર છે, આ પ્રકારે એગ્રીકલ્ચર કઈ ભાષાનો શબ્દ છે એ રીતે ઘણી વખત પ્રશ્ન છે પૂછાઈ ગયા છે. તો એ જ રીતે છે સોઇલ. સોઇલ એ કઈ ભાષાનો શબ્દ છે? તો સોઇલ છે એ લેટિન ભાષાનો એક શબ્દ છે, સોલમ, અને એના ઉપરથી લેવામાં આવેલો છે સોઇલ. તો આ જે સોઇલ છે એ લેટિન ભાષાનો શબ્દ છે, અને એ લેટિન ભાષાનો બીજો છે સોલમ શબ્દ છે કે જેનો મતલબ છે એ જમીન થાય છે. તો એના ઉપરથી સોઇલ શબ્દ લીધેલો છે. એટલે ખાસ યાદ રાખજો કે સોઇલ શબ્દ છે એ લેટિન ભાષાનો શબ્દ છે, અને સોઇલ છે એનું ગુજરાતી જમીન થાય છે, એ તો આપણને ખ્યાલ જ હોય છે. તો અહીંયા સાચો જવાબ છે એ આપણો થશે લેટિન. પછી આગળ વધીએ, બીજો ક્વેશ્ચન કે કોલીફ્લાવર છે, તો આ કોલીફ્લાવરમાં એક જે મોટો ગોટો હોય એની જગ્યાએ એક ગોટાની જગ્યાએ નાના નાના ઘણા બધા ગોટા છે એ બને, તો જેને આપણે બટનિંગનો રોગ કહીએ છીએ. તો આ બટનિંગનો જે રોગ થાય છે એ કયા પોષક તત્વની ખામીને કારણે થાય છે, કયા પોષક તત્વની ઉણપને કારણે થાય છે? આ પ્રકારના ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે. તો ખાસ યાદ રાખજો કે કોલીફ્લાવર છે એમાં જે આ એક ગોટાની જગ્યાએ ઘણા બધા નાના નાના ગોટા બને, તો એ બટનિંગનો રોગ છે એ નાઇટ્રોજનની ઉણપને કારણે થાય છે. અને
આજે નાઇટ્રોજનની ઉણપને કારણે તો થાય જ છે, પણ સાથે સાથે જો એ રીતે તમને પોષક તત્વો છે એ ન આપે અને બીજા ઓપ્શન હોય તો આ જે રોગ છે ખાસ કરીને જો કોઈ જમીન છે જ્યાં ક્ષારનું પ્રમાણ છે એ ખૂબ વધારે હોય તો એના લીધે પણ થાય છે. નીંદણ છે એનું પ્રમાણ ખૂબ વધારે હોય તો પણ આ રોગ થાય છે. અને ઠંડી જે આપણે કહેતા હોઈએ છીએ કે કરા પડે છે, આ રીતે બરફ પડે છે, તો એવો વિસ્તાર છે કે જ્યાં બરફનો વરસાદ થતો હોય છે, કે જ્યાં ખૂબ વાતાવરણ છે ખૂબ ઠંડુ હોય છે, તો એના લીધેથી પણ આ બટનિંગનો રોગ થાય છે. પણ આપણા માટે ખાસ મહત્ત્વનું એ છે કે કોલીફ્લાવર છે અથવા તો જેને આપણે ફ્લાવર કહીએ છીએ, તો આ ફ્લાવર છે એ ફ્લાવરનો રોગ છે એ નાઇટ્રોજનની ઉણપને કારણે થાય છે. તો એ ખાસ યાદ રાખજો કે નાના ગોટા જે ગોટાની જગ્યાએ નાના ગોટા બને તો એ બટનિંગનો રોગ છે એ નાઇટ્રોજનની ઉણપને લીધે થાય છે. સાચો જવાબ છે એ અહીંયા આપણો નાઇટ્રોજન છે. પછી વાત કરીએ 5મો ક્વેશ્ચન આપણો કે મુખ્ય તલ સંશોધન કેન્દ્ર છે ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો મુખ્ય તલ સંશોધન કેન્દ્ર છે એ અમરેલી ખાતે આવેલું છે. ઘણા લોકોને કદાચ નહીં ખ્યાલ હોય તો યાદ રાખજો કે મુખ્ય તલ સંશોધન કેન્દ્ર છે એ અમરેલી ખાતે આવેલું છે. અને આ જે અમરેલી છે ત્યાં બીજા પણ સંશોધન કેન્દ્ર છે, જેમ કે સૂર્યમુખી માટેનું સંશોધન કેન્દ્ર છે, પછી તો કે જે કુસુંબી જેને આપણે ઇંગ્લિશમાં સેફ ફ્લાવર કહીએ છીએ એના માટેનું સંશોધન કેન્દ્ર પણ ત્યાં આવેલું છે. એટલે એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન અમરેલી છે ત્યાં આગળ તલ, સૂર્યમુખી અને કુસુંબીનું સંશોધન કેન્દ્ર આવેલું છે. સંશોધન કેન્દ્રો છે એ પણ પૂછાતા હોય છે, એટલે ખાસ યાદ રાખજો કે મુખ્ય તલ સંશોધન કેન્દ્ર છે એ ક્યાં આવેલું છે? તો એ છે એ અમરેલીમાં આવેલું છે. 6થો ક્વેશ્ચન છે આપણો આજનો કે તરબૂચના ફળ છે એને શું કહેવાય છે? ઘણી વખત પરીક્ષામાં આ રીતે પ્રશ્નો પૂછાય છે. એક્સટેન્શન ઓફિસર છે એ પરીક્ષા છે એમાં પણ અવારનવાર પૂછાઈ ગયેલા છે. તો ખાસ યાદ રાખજો કે ફળના પ્રકાર છે એ પૂછાતા હોય છે. તો તરબૂચનું ફળ છે એને શું કહેવામાં આવે છે? તો એને છે એ પેપો કહેવામાં આવે છે. પછી અહીંયા લખેલું છે કે બ્લાઉસ્ટા, તો દાડમ છે એના જે દાણા હોય છે એને આપણે બ્લાઉસ્ટા કહીએ છીએ. દ્રાક્ષ છે તો એનું જે ફળ છે એને આપણે બેરી કહીએ છીએ. તો બ્લાઉસ્ટા તો દાડમમાં આવે છે, બેરી છે તો એ દ્રાક્ષ છે, અને તરબૂચનું જો ફળ હોય તો એને આપણે પેપો કહીએ છીએ. આગળ વધીએ. 7મો ક્વેશ્ચન કે નાબાર્ડ છે એની સ્થાપના ક્યારે થયેલી છે? આપણને ખ્યાલ છે કે એગ્રીકલ્ચરની દ્રષ્ટિએ નાબાર્ડ છે એ ખૂબ મહત્ત્વની સંસ્થા છે. નાબાર્ડનું જે આખું નામ જો તમને કહું તો કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ છે. એટલે કે રાષ્ટ્રીય કૃષિ અને રૂરલ ડેવલપમેન્ટ છે, ગ્રામીણ વિકાસ છે, એના માટેની જે રાષ્ટ્રીય સ્તરની બેંક છે, તો એ રાષ્ટ્રીય સ્તરની બેંક છે એનું નામ છે નાબાર્ડ છે. આ જે સંસ્થા છે એગ્રીકલ્ચર અને મતલબ કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે જે ગામડાઓ છે એનો વિકાસ થાય એના માટે કામ કરે છે. તો આ જે નાબાર્ડ છે એનું ફૂલ ફોર્મ પણ ખાસ યાદ રાખજો કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ફોર છે, ઓન નથી, એ પણ ખાસ યાદ રાખજો કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. એની સ્થાપના છે ક્યારે થઈ એ પ્રકારે ક્વેશ્ચન પૂછાય છે. તો આપણો સાચો જવાબ છે એ ઓપ્શન એ આવશે કે 12 જુલાઈ 1982માં નાબાર્ડ છે એની સ્થાપના થયેલી છે. એટલે એ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય એવું છે. નાબાર્ડ છે એનું ફૂલ ફોર્મ પણ પૂછાય એવું છે, અને એની સ્થાપના છે એ ક્યારે થઈ એ પણ પૂછાય એવું છે. સ્થાપના છે એ 12 જુલાઈ 1982ના રોજ થયેલી છે. આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ કે આઈસીઆર આપણને ખબર છે કે એગ્રીકલ્ચર માટે ખૂબ મહત્ત્વની સંસ્થા છે. તો આ આઈસીઆર છે એનું આખું નામ શું છે? તો કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચ. તો એગ્રીકલ્ચરલ છે, એગ્રીકલ્ચર નથી, એ પણ યાદ રાખજો. તો આઈસીઆર છે એનું ફૂલ ફોર્મ અને એની સ્થાપના ક્યારે થઈ એવો પ્રશ્ન પૂછાય છે. તો આ આઈસીઆર છે એની સ્થાપના છે એ 16 જુલાઈ 1929ના રોજ થયેલી છે. તો આ હતા આજના મહત્ત્વના ક્વેશ્ચન. તો આ 8 ક્વેશ્ચન છે એ ખાસ મહત્ત્વના છે, યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય એવા છે. અને આ પ્રકારે તમે જે કોઈ પ્રશ્ન છે એ સોલ્વ કરો અને એની સાથે સાથે એની આજુબાજુનું એની સંલગ્ન જે મુદ્દો છે એ તમે જો વાંચી લ્યો તો પરીક્ષામાં છે માર્ક્સ તમને સારી રીતે કવર થઈ જાય. બીજી વાત કરીએ કે અમે જે બેચ ચાલુ કરી છે ખેતી મદદનીશ માટેની, તો આ ખેતી મદદનીશ માટેની બેચ છે એ 22 જુલાઈથી ચાલુ થઈ ગઈ છે. ઘણા લોકો જોઈન થયેલા હશે, ઘણા નહીં થયા હોય. જે લોકોને એવું ઈચ્છા છે કે અમારે જોઈન થવું છે તો એ જોઈન થઈ શકે છે. 22 જુલાઈથી ચાલુ થઈ છે, પણ એના જે રેકોર્ડેડ લેક્ચર છે એ તમને એપ્લિકેશન ઉપર મળી જશે.
કોર્સ તમારે પરચેસ કરવો હશે તો એના માટે તમારે એપ્લિકેશન છે જ્ઞાનસાગર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને ત્યાંથી તમે કોર્સ છે પરચેસ કરી શકો છો. લાઈવ લેક્ચર છે એ આપણે અભ્યાસક્રમ પૂરો થશે ત્યાં સુધી અથવા તો પરીક્ષા જો નજીક આવી જશે તો પરીક્ષા સુધી. એગ્રીકલ્ચરનો કોર્સ છે હું કમ્પ્લીટ કરાવીશ પરીક્ષા સુધીમાં. અને જો તમે લાઈવ લેક્ચર ન જોઈ શકો તો રેકોર્ડેડ લેક્ચર છે એની વેલિડિટી તમારી 1 વર્ષની છે. એપ્લિકેશન છે એ તમને 1 વર્ષ સુધી મળે છે, એટલે 1 વર્ષ સુધી તમે લેક્ચર અને મટીરિયલ્સ છે જોઈ શકો છો. બીજી વાત કરીએ કે મોક ટેસ્ટ, દર અઠવાડિયે છે એ મોક ટેસ્ટ હોય છે. એ મોક ટેસ્ટ છે આપણે પરીક્ષા સુધી દર રવિવારે રાખવાના છીએ અને એમાં છે એ તમારું સારું એવું મૂલ્યાંકન થશે, કારણ કે તમે વાંચો છો એ કેટલું તમને આવડ્યું છે, કેટલું યાદ રહ્યું છે, એના મૂલ્યાંકન માટે મોક ટેસ્ટ છે એ ખૂબ જરૂરી છે. હા, આ ફીઝ છે એ આજનો દિવસ પૂરતી છે એ 2500 રૂપિયા છે. 31 જુલાઈ સુધી, 1 ઓગસ્ટથી છે એ 3200 રૂપિયા લાગુ થઈ જશે. તો ખાસ યાદ રાખજો કે ઓફર છે એનો આજનો છેલ્લો દિવસ છે. તો આ લેક્ચર છે એને હું અહીંયા એન્ડ કરું છું. ફરી